Hello students. Today again we are with your paper Environmental Pollution Analysis, paper number IC 103, and in that today we are going to start unit number 3, Land Pollution Analysis. In my earlier session I have discussed about water pollution analysis, and in the last session we have discussed the summary of water pollution analysis. So we have completed unit number 2 in the last lecture, and today we are going to start unit number 3, land pollution analysis. We will start this lecture with the introduction of this unit, means by its syllabus. First of all, we will see the all points of its syllabus. So our next slide is land pollution analysis, and here you can see the syllabus of this unit. First point is introduction to land pollution. કે ફર્સ્ટ પોઈન્ટમાં આપણે લેન્ડ પોલ્યુશનનું ઇન્ટ્રોડક્શન લઈશું, જેના અંદર લેન્ડ પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન એના વિશે વાત કરીશું. જમીનનું પ્રદૂષણ જે છે એ કેવી રીતે વધ્યું છે ડે ટુ ડે લાઈફમાં, દરેક વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શન ટુ લેન્ડ પોલ્યુશનમાં લઈશું. Second point is chemistry of land. એટલે કે આપણે જમીનનું બંધારણ કેવું હોય છે, chemistry of land એ લઈશું. Then we will discuss about point number 3, land irrigation by effluents. લેન્ડ ઇરિગેશન લેવાનું છે, એફ્લુએન્ટ્સ દ્વારા જે થતું હોય તે. ત્યારબાદ પોઈન્ટ નંબર 4, એનાલિસિસ ઓફ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઇન લેન્ડ. એટલે કે જમીનના અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે હોય તેનું એનાલિસિસ લઈશું. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ ટ્રેસ એલિમેન્ટ એનાલિસિસ ઇન લેન્ડ. એટલે જમીનના અંદરની જે ટ્રેસ એલિમેન્ટ્સ હોય તેનું એનાલિસિસ લઈશું લાસ્ટ પોઈન્ટના અંદર. ટ્રેસ એલિમેન્ટ્સ મતલબ જેનું પ્રપોર્શન ખૂબ જ ઓછું હોય, ટ્રેસીસમાં હોય, 0.01% કે એના અરાઉન્ડ અથવા તો એનાથી પણ ઓછું હોય તો એને આપણે ટ્રેસ એલિમેન્ટ્સ કહીએ. અને એ ટ્રેસ એલિમેન્ટ્સનું એનાલિસિસ એ આપણે લેવાનું છે. એ સ્પેશિયલી ટ્રેસ એલિમેન્ટ્સ ઇન લેન્ડ, જમીનની જે ટ્રેસ એલિમેન્ટ્સ હોય તેનું એનાલિસિસ આપણે ડિસ્કસ કરવાનું છે. સો ધીસ ઇઝ યોર ઓવરઓલ સિલેબસ ઓફ યુનિટ નંબર 3, land pollution analysis, and we will discuss each and every point in detail. First of all, we'll start with land. What is land and how land is useful for us, or in day-to-day life what is the participation of land. We will discuss it in brief. Land, sometimes referred to as dry land, is a solid surface of earth that is not permanently covered by water. Land, sometimes referred to as dry land,
જેને ઘણીવાર આપણે ડ્રાયલેન્ડ કહીએ છીએ, જમીન જેને આપણે સૂકી જમીન ડ્રાયલેન્ડ કહીએ છીએ, ઇઝ અ સોલિડ સરફેસ ઓફ અર્થ that is not permanently covered by water. એક એવી સોલિડ સરફેસ છે અર્થની જે પરમેનન્ટલી વોટરથી કવર્ડ નથી. The vast majority of human activity throughout history has occurred in land areas that support agriculture, habitat and various natural resources. આપણે હિસ્ટ્રીમાં જોઈ ગયા છીએ તે રીતે હ્યુમન એક્ટિવિટી છે, થ્રુ આઉટ હ્યુમન એક્ટિવિટીઝ જેટલી પણ છે બધી જ એ લેન્ડ એરિયાઝના અંદર જ થયેલી હોય છે. એઝ ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર, ખેતીવાડી, હેબિટેટ રહેણાંક અને વેરિયસ નેચરલ રિસોર્સિસ જેટલા પણ છે એ આપણને જમીન દ્વારા જ પ્રાપ્ત થાય છે. સમ લાઈફ ફોર્મ્સ including terrestrial plants and terrestrial animals have developed from predecessor species that lived in bodies of water. I am repeating it. Some life forms including terrestrial plants and terrestrial animals have developed from predecessor species that lived in bodies of water. એટલે કે ઘણા લાઈફ ફોર્મ્સ આપણે પ્લાન્ટ્સના અને એનિમલ્સના જે જોઈ ગયા હોય એના અંદર ઘણા લાઈફ ફોર્મ્સ પ્લાન્ટ્સ ને એનિમલ્સ જેના પ્રીડિસર્સ જે હોય એ પાણીના અંદર પણ ડેવલપ થયેલા હોય તેવું પણ બની શકે છે. એટલે કે જેની પ્રોડ્યુસર સ્પીસીસ જે છે એ પાણીના અંદર ડેવલપ થઈ હોય, એ પાણીના અંદર રહેતા હોય તો તેના અંદરથી પણ વોટર બોડીઝ પણ એ પણ એનું ઓરિજિન હોઈ શકે છે. એરિયા વેર લેન્ડ મીટ્સ લાર્જ બોડીઝ of water are called coastal zones. જે જમીન વિસ્તાર એ પાણીને મળેલો હોય, પાણીને મળતો હોય જે જગ્યાએ, તેને આપણે તે બધા જ વિસ્તાર, તે બધા એરિયાને આપણે કોસ્ટલ એરિયાઝ કહીએ છીએ, કોસ્ટલ ઝોન કહીએ છીએ. Introduction of land. The word land is derived from Middle English land, lond. એટલે કે લેન્ડ જે શબ્દ છે એ મિડલ ઇંગ્લિશ લેન્ડ લોન્ડ ઉપરથી આવ્યો છે. The word land is derived from Middle English land lond and Old English land lond. Its synonyms earth, land, soil, ground. ઓલ્ડ ઇંગ્લિશમાંથી પણ લેન્ડ લોન્ડ પરથી પણ આવ્યો છે, જેના સિનોનિમ્સ અહીંયા તમને અર્થ, લેન્ડ, સોઇલ, ગ્રાઉન્ડ, that all are synonyms of land. Define piece of land, territory, realm, province, district, landed property. જે બધા તેના અર્થ થાય છે ડિફરન્ટ. Continuous area of land a continuous area of land surrounded by ocean is called land mass. એટલે કે જે લેન્ડ એરિયા છે એ ઓશનથી જેની સરાઉન્ડેડ હોય, બરાબર, જે લેન્ડ એરિયાની ફરતો એ દરિયા ઓશન્સ હોય, સમુદ્ર હોય, તો તેને આપણે લેન્ડ માસ કહીએ છીએ.
although it may be most often written as one word to distinguish it from the usage landmass. એટલે આને એક વર્ડ તરીકે જ કહેવામાં આવે છે લેન્ડમાસ, ધ મેજર ઓફ લેન્ડ એરિયા. એટલે કે લેન્ડ એરિયાનું જે માપ જેને કહીએ એ ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ ટુ વર્ડ્સ. એટલે કે although it may be most often written as one word to distinguish it from the usage landmass, the measure of land area. એટલે લેન્ડ એરિયાનું મેજર માટે પણ લેન્ડમાસ વર્ડ એ યુઝ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ ટુ વર્ડ્સ. એને વચ્ચેથી આપણે બ્રેક કરીએ લેન્ડ સ્પેસ માસ યુ કેન સી હિયર, તો ટુ વર્ડ્સ જે છે એ આના તરીકે યુઝ થાય છે. લેન્ડ masses include supercontinents, continents and islands. લેન્ડ માસીસના અંદર સુપર કોન્ટિનેન્ટ્સ ને આઇલેન્ડનો સમાવેશ થાય છે. There are 4 major continuous land masses on earth. એટલે કે પૃથ્વી ઉપરના 4 મોટા લેન્ડ માસીસ જે હોય તો એ છે આફ્રો યુરેશિયા, ધ અમેરિકાસ, એન્ટાર્કટિકા and Australia. Land capable of being ploughed and used to grow crops is called arable land. એટલે કે જે જમીનમાં પાક લેવાતો હોય તો તેને આપણે arable land કહીએ છીએ. A country or region may be referred to as motherland, fatherland or homeland of its people. એટલે કન્ટ્રી એ વિસ્તાર જે એ રિજન હોય એ કોઈ પણ કન્ટ્રી કોઈ વિસ્તાર જે છે એ જે તે ત્યાંના લોકો માટે મધરલેન્ડ, ફાધરલેન્ડ, હોમલેન્ડ કહી શકાય છે. Many countries and other places have names incorporating land. એટલે કે ઘણા કન્ટ્રીઝ અને ઘણા પ્લેસીસના નામ એ જમીન ઉપરથી આપવામાં આવે છે. એઝ એક્ઝામ્પલ આઇસલેન્ડ, ગ્રીનલેન્ડ, ન્યૂઝીલેન્ડ, જે દરેક અલગ અલગ કન્ટ્રી અને પ્લેસીસ છે એના માટે લેન્ડ વર્ડ એ યુઝ થયો છે. તો આ રીતે આપણે લેન્ડનું કોઈ ઇન્ટ્રોડક્શન જોયું, બરાબર. Now we come to our next slide, land area. What is land area and how much land area of earth? અર્થનું લેન્ડ એરિયા કેટલું છે, લેન્ડ એરિયા કોને કહેવાય, એ દરેક વસ્તુ આપણે આ ટોપિકના અંદર ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. લેન્ડ એરિયા also known as land mass refers to the total surface area of the land of a geographical region or country. લેન્ડ એરિયા અથવા તો લેન્ડ માસ એ આપણે એને કહીએ છીએ કે જે કોઈ પણ રિજન કે કોઈ પણ કન્ટ્રીનો ટોટલ સરફેસ એરિયા હોય, સરફેસ એરિયા ઓફ ધ લેન્ડ ઓફ જિયોગ્રાફિકલ રિજન ઓર કન્ટ્રી. એટલે કે કોઈ પણ કન્ટ્રી કે કોઈ પણ રિજનનું જે જિયોગ્રાફિકલ જે લેન્ડ હોય ટોટલ સરફેસ એરિયા એને આપણે કહીએ લેન્ડ માસ અથવા તો લેન્ડ એરિયા. Earth's total planimetric or flat land area is approximately, એટલે કે પૃથ્વીનું જે ફ્લેટ લેન્ડ એરિયા જે છે પ્લેનોમેટ્રિક લેન્ડ એરિયા જે છે એપ્રોક્સિમેટલી 148,939,063.133 કિલોમીટર સ્ક્વેર છે, which is about we can say it is 29.2% of its total surface. એટલે કે
પૃથ્વીનો જે ટોટલ એરિયા છે, જે જમીન લેન્ડ એરિયા છે, પૃથ્વીનો જે લેન્ડ એરિયા છે 29.2% છે ટોટલ સરફેસ એરિયા, ઇન્ક્લુડિંગ દેટ વિચ ઇઝ કવર્ડ બાય આઈસ. એના અંદર જે આઈસથી કવર્ડ એરિયા થયેલો છે તે પણ ઇન્ક્લુડ થાય છે. 29.2%ના અંદર જેટલો લેન્ડ એરિયા છે તે અને જેટલો આઈસથી કવર થયેલો છે એ એરિયા બંને ઇન્ક્લુડ થઈને 29.2% થાય. Water covers approximately 70.8% of planimetric Earth's surface. જેમાંથી પાણી જે છે એ 70.8% એ પૃથ્વીની સરફેસનો પ્લેનોમેટ્રિક એરિયા કવર કરે છે. mainly in the form of oceans and ice formations, જે મુખ્યત્વે સમુદ્ર અને આઈસ ફોર્મેશનના સ્વરૂપે છે. તો આ રીતે આપણે લેન્ડ એરિયા એમાંથી કેટલો પૃથ્વીનો ટોટલ વિસ્તાર કેટલો છે, તેમાંથી કેટલો જમીન દ્વારા કવર્ડ થયેલો છે, કેટલો પાણી દ્વારા કવર્ડ થયેલો છે તેની વાત કરી. અર્થનો ટોટલ એરિયા જે છે તેના અંદરથી લેન્ડ એરિયા છે 29.2% છે અને વોટર એરિયા છે એ 70.8% છે. Now we will discuss our next slide. In that you can see a figure of Earth. In which you can see green, yellow and blue areas. Map showing Earth's land area. આ મેપ જે છે એ અર્થનો લેન્ડ એરિયા શો કરે છે ઇન શેડ્સ ઓફ ગ્રીન એન્ડ યલો. સોરી, આઈ એમ રિપીટિંગ ઇન. મેપ શોઈંગ અર્થ્સ લેન્ડ એરિયા ઇન શેડ્સ ઓફ ગ્રીન એન્ડ યલો. એટલે આ જે અર્થનો જે મેપ છે તેના અંદર લેન્ડ એરિયા જે છે એ ગ્રીન અને યલો શેડ દ્વારા બતાવવામાં આવેલો છે. Bluish purplish part is most of covered by water, means by oceans, seas and ice formations. So here you can see land areas. It is in color of green and yellow, means green colored and yellow colored are land areas. જમીન વિસ્તાર છે ગ્રીન અને યલો કલરનો. Here you can see it in this map clearly, which we have discussed in earlier slide. Land area and water area, or you can say water covering most of the part of Earth, and land area is only 29.2%. Now we come to our next slide. Importance of land. Land is the most significant ecological factor which is derived from the transformation of surface rocks. Land a most significant ecological factor છે જે મોસ્ટલી સરફેસ રોક્સના ટ્રાન્સફોર્મેશનથી બનેલું છે. It is nothing but land on which plants depend for their nutrients, water and minerals supply and anchorage. એટલે બીજું કંઈ નથી, જમીન એના ઉપર પ્લાન્ટ્સ ડિપેન્ડન્ટ છે ફોર ધેર ન્યુટ્રિયન્ટ્સ, એના પોષક તત્વો, પાણી, મિનરલ્સના સપ્લાય માટે એ જમીન એને પ્રોવાઈડ કરે છે પ્લાન્ટ્સને. આ દરેક વસ્તુ ન્યુટ્રિયન્ટ્સ, વોટર અને મિનરલ્સ એ જમીન દ્વારા પ્લાન્ટ્સને સપ્લાય થાય છે. It constitutes an important medium wherein numerous animals live.
It constitutes an important medium wherein numerous animals live. એ નંબર્સ ઓફ એનિમલના માટે જીવવા માટેનું એક માધ્યમ છે, જેના ઉપર બધા પ્રાણીઓ રહી શકે છે અને એના ઉપર નિર્ભય થઈ શકે છે. In fact, land of a nation is its most valuable material heritage. એટલે કે actually the land of a nation is the most valuable material heritage. એ કોઈપણ કન્ટ્રી, કોઈપણ નેશન માટે મોસ્ટ વેલ્યુએબલ હેરિટેજ મટીરિયલ છે જમીન. એની જમીન છે, એના વગર એ નેશનનું કોઈ અસ્તિત્વ નથી. લેન્ડ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ મટીરિયલ હેરિટેજ ઓફ એની નેશન. Land resource is important because humans not only live but also perform all economic activity on land. Land resource is important. Land resource ખૂબ જ મહત્ત્વનો છે because human not only live but also perform all economic activity on land. એટલે માણસ માત્ર જમીન ઉપર, પૃથ્વી ઉપર જીવતો નથી, પરંતુ તેની દરેક ઇકોનોમિક એક્ટિવિટી છે તે જમીન ઉપર કરે છે, પરફોર્મ કરે છે. Besides, land also supports wildlife, natural vegetation, transport and communication activities. તે ઉપરાંત જમીન એ વાઇલ્ડલાઇફ, નેચરલ વેજીટેશન, ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશન જેવી એક્ટિવિટીઝને પણ સપોર્ટ કરે છે. જમીન વગર આ દરેક વસ્તુ પણ પોસિબલ નથી. 95% of our basic needs and requirement like food, I'm repeating it, 95% of our basic needs and requirement, એટલે કે 95% આપણી જરૂરિયાત અને આપણી રિક્વાયરમેન્ટ્સ લાઇક ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર આર ઓબ્ટેન ફ્રોમ લેન્ડ. એટલે કે 95% જેટલી આપણી પાયાની જરૂરિયાત, બેસિક નીડ્સ એન્ડ રિક્વાયરમેન્ટ્સ જેવી કે ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર આર ઓબ્ટેન ફ્રોમ લેન્ડ. દરેક વસ્તુ આપણને જમીનના થકી જ મળે છે, જમીનથી મળે છે. તો આ જે છે એ ઇમ્પોર્ટન્સ ઓફ લેન્ડ, જેના અંદર આપણે ડિફરન્ટ પોઈન્ટ ડિસ્કસ કર્યા કે આપણી દરેક એક્ટિવિટી છે માત્ર જમીન પર જ નિર્ભર આધારિત છે, તેના વગર પોસિબલ નથી. એકચ્યુઅલી કોઈપણ લિવિંગ ઓર્ગેનિઝમ માટે જમીન વગર એ સર્વાઈવ કરવું ડિફિકલ્ટ છે. મોસ્ટ વાઇલ્ડ લાઈફ અને જેટલા પણ એનિમલ્સ ને દરેક વસ્તુઓ છે એ માત્ર ને માત્ર જમીનના લીધે જ એ સર્વાઈવ કરી શકે છે. તેનું ફૂડ, ક્લોથિંગ, શેલ્ટર, દરેક નેચરલ વેજીટેશન, ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન એક્ટિવિટી, વાઇલ્ડ લાઈફ, ઇટ્સ ઓલ ઇકોનોમિક એક્ટિવિટી, ઓલ આર ડિપેન્ડ ઓન ઓનલી લેન્ડ. તો આ રીતે આપણે લેન્ડનું ઇમ્પોર્ટન્સ એ ડિસ્કસ કર્યું. Now we come to our next slide. Introduction of land pollution. The progress of civilization since the independence has been phenomenal.
but rapid industrialization also brought with it the danger of land pollution. એટલે ઇન્ડિપેન્ડન્સ પછી સિવિલાઇઝેશન પ્રોગ્રેસ થયું છે, બટ રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓલ્સો બ્રોટ વિથ ઇટ ધ ડેન્જર ઓફ લેન્ડ પોલ્યુશન. અને ઝડપી ઔદ્યોગિકરણ એ પોતાના સાથે જમીનનું પ્રદૂષણનું ભય એ વધારી દીધો છે. ટુડે ઓલમોસ્ટ everything around us, as example, the air we breathe, the water we drink, and even the soil or land we grow our food on is severely polluted. આજના સમયમાં આપણા આજુબાજુની દરેક વસ્તુઓ જેવી કે એઝ ફોર એક્ઝામ્પલ ધ એર વી બ્રીથ, જે હવા આપણે શ્વાસોશ્વાસમાં લઈએ છીએ તે, ધ વોટર વી ડ્રિંક, જે પાણી આપણે પીએ છીએ તે, એન્ડ ઇવન ધ સોઇલ ઓર લેન્ડ વી ગ્રો અવર ફૂડ ઓન, એટલે કે જમીન જેના ઉપર આપણે આપણું ખોરાક એ ઉગાડીએ છીએ, ગ્રો કરીએ છીએ, એ સિવિયરલી પોલ્યુટેડ, એ ખૂબ જ પ્રદૂષિત થયું છે. Indiscriminate deforestation, digging for minerals, destruction of grazing lands for humans' habitation have done irreparable damage to the environment and even lead to harsh climate changes. Indiscriminate deforestation, અત્યંત એ આપણે કહીએ ડિફોરેસ્ટેશન, જંગલોનો નાશ, ડિગિંગ ફોર મિનરલ્સ, મિનરલ્સ માટેના ખોદકામો, ડિસ્ટ્રક્શન ઓફ ગેઝિંગ લેન્ડ્સ ફોર હ્યુમન હેબિટેશન, હ્યુમન હેબિટેશન માટે જે લેન્ડનું ડિસ્ટ્રક્શન કરવામાં આવે, ખોદાણકામને બીજી બધી એક્ટિવિટી કરવામાં આવે, હેવ ડન ઇરરિપેરેબલ ડેમેજ ટુ ધ એન્વાયરમેન્ટ, એણે એન્વાયરમેન્ટ પર ખૂબ જ આપણે એને ફરીથી રિપેર ન કરી શકીએ તેવો ડેમેજ કર્યો છે. એન્ડ ઇવન લીડ ટુ હાર્શ ક્લાઇમેટ ચેન્જીસ, અને જેણે હાર્શ ક્લાઇમેટ ચેન્જને લીડ કરે છે, જેનાથી ખૂબ મોટા એ ક્લાઇમેટ ચેન્જનું કારણ બન્યું છે. ટુ મેક ધ સિચ્યુએશન વર્સ, there are poisonous effluents from industrial units. To make the situation worse, there are poisonous effluents from industrial units, locomotives, automobiles, and high-flying aircrafts. એટલે કે સિચ્યુએશન વધુ વર્સ્ટ એ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ, લોકોમોટિવ્સ એટલે ટ્રેનના એન્જિન્સ જે બનાવતા લોકોમોટિવ્સ, ઓટોમોબાઇલ્સ એન્ડ હાઈ ફ્લાઇંગ એરક્રાફ્ટની જે બધા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ હોય એમાંથી જે પોઈઝનસ એફ્લુઅન્ટ્સ નીકળે છે એ સિચ્યુએશનને વધુ વર્સ બનાવે છે. તો આ રીતે આપણે લેન્ડ પોલ્યુશનનું ઇન્ટ્રોડક્શન ડિસ્કસ કરી રહ્યા છીએ. સમ ઓફ ધ ડેન્જર્સ posed to land pollution are due to the fact that while number of the Earth's inhabitants are increasing, the
Earth's natural resources are made by the Earth's natural resources are made by and large fixed as well as limited. એટલે કે પૃથ્વીનો પોતાનો નેચરલ રિસોર્સ છે એ લાર્જ અને લિમિટેડ છે. લાર્જ ફિક્સ અને લિમિટેડ છે, જેનું આપણે ડેન્જર કહીએ. સમ ઓફ ધ ડેન્જર્સ પોઝ ટુ લેન્ડ પોલ્યુશન આર ડ્યુ ટુ ધ ફેક્ટ while numbers of Earth's inhabitants are increasing. અર્થ્સ ઇન્હેબિટન્ટ્સ જે વધવા માંડ્યા છે તેના લીધે જમીન પ્રદૂષણ એ પણ વધી ગયું છે. જ્યારે અર્થનું નેચરલ રિસોર્સ છે એ ફિક્સ્ડ લાર્જ અને લિમિટેડ છે. એ ફિક્સ છે, એક વખત કુદરત તરફથી આપણને મળ્યું એ ઇટ્સ નોન રિપેરેબલ, એ રિપેર કરી શકાય તેવું નથી. અને એમ પણ કહી શકાય ઇન અનધર વર્ડ્સ ઇટ ઇઝ લિમિટેડ. Thus land gets heavily polluted day by day by hazardous chemicals, with the result that microorganisms enter our food chain, air and water, which are consequently ingested by man. Thus land gets heavily polluted day by day by hazardous chemicals. એટલે કે જમીન દિવસે ને દિવસે હેઝાર્ડસ કેમિકલ દ્વારા પ્રદૂષિત થઈ રહી છે. with the result that microorganisms enter our food chain, જેના પરિણામે માઇક્રોઓર્ગેનિઝમ્સ આપણી ફૂડ ચેઇનના અંદર એન્ટર થઈ ગયા છે. એર એન્ડ વોટર, આઈ એમ રિપીટિંગ ઇટ, the result that microorganisms enter our food chain, air and water, જેના પરિણામે માઇક્રોઓર્ગેનિઝમ્સ છે એ આપણા ફૂડ ચેઇનમાં, હવામાં અને પાણીમાં ભળી ગયા છે. which are consequently ingested by man, જે માણસ દ્વારા કન્ટિન્યુઅસલી અંદર જાય છે. Repeating the whole point, thus land gets heavily polluted day by day by hazardous chemicals. એટલે કે દિવસે ને દિવસે હેઝાર્ડસ કેમિકલ દ્વારા જમીન એ ખૂબ જ પ્રદૂષિત થાય છે. with the result that microorganisms enter our food chain, air and water, જેના પરિણામે માઇક્રોઓર્ગેનિઝમ આપણી ફૂડ ચેઇન, હવા અને પાણીમાં એન્ટર થઈ ગયા છે. which are consequently ingested by man, જે માણસ દ્વારા અંદર લેવામાં આવે છે. તો આ રીતે આપણે જમીન પોલ્યુશનનું ઇન્ટ્રોડક્શન લીધું કે કઈ રીતે જમીન પ્રદૂષણ એ વધ્યું છે. ડે બાય ડે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, હ્યુમન એક્ટિવિટી, ડિફોરેસ્ટેશન એન્ડ એફ્લ્યુઅન્ટ્સ, જે બધા ઇન્ડસ્ટ્રીના અંદરથી નીકળે છે તેનું આડેધડ ફેંકવામાં આવે તેના લીધે, ઇન્ડસ્ટ્રીઝ વધવા લાગી છે તેના લીધે, હેબિટેશન માટેની જમીન, ગેઝિંગ લેન્ડ્સ, એના માટે દરેક વસ્તુ માટે એ જમીનનો ઉપયોગ એ બેફામ થઈ રહ્યો છે. માટે જમીનનું પ્રદૂષણ એ અત્યંત વધી ગયું છે. ધીસ આર ધ મેઇન કોઝિસ ઓફ લેન્ડ પોલ્યુશન, જે તેના મેઇન રીઝન્સ છે. તો આપણે યુનિટના અંદર અહીંયા સુધી રાખીશું અને નેક્સ્ટ લેક્ચરમાં જે છે આગળના પોઈન્ટ્સ ડિસ્કસ કરીશું. ડેફિનેશન્સને દરેક વસ્તુઓ એ ડિટેલમાં લઈશું. આજે આપણે તેના સિલેબસથી શરૂઆત કરી, જેના 5 પોઈન્ટ મેં તમને બતાવ્યા. સિલેબસના 5 પોઈન્ટ છે.
ત્યારબાદ આપણે લેન્ડ, જમીન એટલે શું, જમીન કોને કહીએ છીએ, જમીન ઉપર કઈ કઈ એક્ટિવિટી કોના દ્વારા થાય છે, હ્યુમન, એનિમલ્સ, પ્લાન્ટ્સ માટે કઈ રીતે એ ડે ટુ ડે લાઈફમાં જમીન પર કઈ પ્રકારની એક્ટિવિટીઝ થાય છે તે લીધું. લેન્ડ વર્ડનું ઓરિજિન એ શું છે એ આપણે ડિસ્કસ કર્યું. ક્યાંથી આવ્યો તો આપણે વાત કરી કે ઓલ્ડ ઇંગ્લિશ, મિડલ ઇંગ્લિશના અંદરથી લેન્ડ, લોન્ડ વર્ડ ઉપરથી લેન્ડ વર્ડ એ આવ્યો અને એનું ઓરિજિન જે છે એનો મિનિંગ. ત્યારબાદ આપણે કોસ્ટલ ઝોન્સની વાત કરી, જેની ડેફિનેશન લીધી કે જે જગ્યાએ જમીન અને પાણી એકબીજાને અડતા હોય એવો લાર્જ વિસ્તાર, મોટો વિસ્તાર હોય તો એને કોસ્ટલ ઝોન્સ કહીએ છીએ. ત્યારબાદ આપણે લેન્ડ માસની ડેફિનેશન લીધી. કોને લેન્ડ માસ કહીએ છીએ, કોઈ કન્ટ્રી અને કોઈ રિજન હોય જેનો આખો વિસ્તાર હોય એટલે લેન્ડ માસ, અથવા તો ધ એરિયા કવર્ડ બાય ઓશન્સ, એટલે કે જે આખો લેન્ડ એરિયા, કન્ટિન્યુઅસ લેન્ડ એરિયા છે એ ઓશન્સ દ્વારા કવર થયેલો હોય તો એને આપણે લેન્ડ માસ કહીએ છીએ. તો આ રીતે આપણે લેન્ડ માસની ડેફિનેશન પણ ડિસ્કસ કરી. ત્યારબાદ આપણે પોઈન્ટ લીધો ઇમ્પોર્ટન્સ ઓફ લેન્ડ, કે જમીન એ કઈ રીતે ઉપયોગી છે. તો જમીન ઉપર માનવીય દરેક પ્રવૃત્તિ, હેબિટેશનથી લઈને, ફૂડથી લઈને, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટ અને કોઈ પણ કમ્યુનિકેશન એક્ટિવિટી એ દરેક વસ્તુઓ એ જમીનના માધ્યમથી જ થાય છે. ત્યારબાદ આપણે ડિસ્કસ કર્યું કે પ્લાન્ટ્સ એ પોતાના ન્યુટ્રિયન્ટ્સ, વોટર અને દરેક વસ્તુઓ જે છે એ માત્ર ને માત્ર જમીન દ્વારા જ મેળવે છે. મિનરલ્સ ને દરેક વસ્તુઓ જે છે એ પ્લાન્ટ્સ એ જમીનમાંથી જ એબ્ઝોર્બ કરે છે. લેન્ડના થ્રુ પ્લાન્ટ્સને એ દરેક પોષક તત્વો, પાણી, તેના મિનરલ્સ જે છે, ખનિજો, દરેક વસ્તુઓ, પ્લાન્ટ્સ, ટ્રીઝ દરેકને સપોર્ટથી લઈને દરેક વસ્તુઓ છે માત્ર ને માત્ર જમીન દ્વારા જ પ્રોવાઈડ કરવામાં આવે છે, થાય છે. ત્યારબાદ એનિમલ્સ પણ તેના ફૂડ, તેના હેબિટેશન, દરેક વસ્તુઓ માટે એ જમીન ઉપર નિર્ભર છે, લેન્ડ ઉપર આધારિત છે. તો આ રીતે આપણે લેન્ડનું ઇમ્પોર્ટન્સ એ ડિસ્કસ કર્યું. ત્યારબાદ આપણે ઇન્ટ્રોડક્શન ટુ લેન્ડ પોલ્યુશન અથવા તો ઇન્ટ્રોડક્શન ઓફ લેન્ડ પોલ્યુશન, એટલે કે લેન્ડ પોલ્યુશન એ કેવી રીતે શરૂઆત થઈ, કેવી રીતે થયું. તો કે જ્યારથી ઇન્ડિપેન્ડન્સી થઈ ત્યારથી સિવિલાઇઝેશન વધ્યું, બરાબર, સામાજિકરણની પ્રક્રિયા વધી, તેની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પણ વધ્યું, ઔદ્યોગિકરણનું પણ ખૂબ ઝડપી બન્યું અને જેની એડવર્સ ઇફેક્ટ એ લેન્ડ ઉપર આવી અને જેના કારણે એ લેન્ડ પોલ્યુશનમાં પરિણમ્યું. ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ જે હોય, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ અને દરેક એવી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે લોકોમોટિવ્સ હોય કે બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, તેના એફ્લ્યુએન્ટ્સને થ્રો કરવામાં આવે, ફેંકવામાં આવે અને તેના દ્વારા ભૂમિ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ જે છે, લેન્ડ પોલ્યુશન એ થાય છે અને તેનું પ્રમાણ પણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના સાથે વધ્યું છે, બરાબર. તે ઉપરાંત માણસે પોતાના રહેણાંક માટે ડે ટુ ડે લાઈફના અંદર ખોદાણકામ કરીને ઊંચી એવી ઇમારતો બનાવીને જમીનના સ્ટ્રક્ચરમાં ફેરફારો થયા છે અને માટે પણ જમીનનું પ્રદૂષણ એ વધ્યું છે, તેના નેચરલ રિસોર્સ ઉપર ઇફેક્ટ થઈ છે.
જમીનનું પ્રદૂષણ એ હેઝાર્ડસ કેમિકલ દ્વારા ડે ટુ ડે વધતું જવાના લીધે માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે આપણી ફૂડ ચેઇન, એર અને વોટરના અંદર એન્ટર થઈ ગયા છે, જે માણસ દ્વારા તેના ઇન્જેસ્ટેડ કોન્સિક્વન્ટલી બાય મેન, તો એ રીતે એના શરીરમાં જાય છે. તો આ રીતે આપણે દરેક વસ્તુ ઇન્ટ્રોડક્શન ટુ લેન્ડ પોલ્યુશન એ ડિસ્કસ કર્યું છે. તો દરેક ડિફરન્ટ પોઈન્ટ્સ જે ખૂબ જરૂરી બેઝિક પોઈન્ટ્સ જે છે, the basic points of this unit we have discussed in detail. We have started with the definition of land. We have started with the syllabus of this unit. Then what is land and its definition and its structure, and then the word land come from which, means origin of word land. We have discussed that also. Then we have discussed importance of land, and in the last we have discussed introduction to land pollution. એટલે કે લેન્ડ પોલ્યુશન એ કેવી રીતે થાય છે અને શું કામ લેન્ડ પોલ્યુશન એ વધ્યું છે, શું કામ ક્લાઇમેટ ચેન્જીસ આવે છે, જે દરેક વસ્તુઓ છે એ આપણે આજના લેક્ચરના અંદર ડિસ્કસ કરી છે. નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે નેક્સ્ટ પાર્ટ એ ડિસ્કસ કરીશું. Today we are concluding our lecture here, and the remaining portion, means the main points of this unit, we will discuss in next lecture. This unit have also same weightage in exams, so stay connected, and thank you students. Thank you so much.